રાપર તાલુકાના ગાગોદર ગામે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અન્ય વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિ સુથારનો એક વિસ્તૃત અહેવાલ. ગાગોદર ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જયના નારા સાથે આ તિરંગા યાત્રા ગુંજી ઉઠી હતી. 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાપર તાલુકાના ગાગોદર ગામે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાગોદર કન્યા શાળા તથા કુમાર શાળા, ગોકુળધામ પ્રાથમિક શાળા તેમજ ગાગોદર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ્યજનો, યુવાનો આ તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. તિરંગા રેલીનો મુખ્ય ઉદ્દેશ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિક પોતાના નિવાસસ્થાન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવે તેવી હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ એંગલ તથા ગાગોદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જીતુદાન ગઢવી, ગાગોદર પંચાયતના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો વગેરે જોડાયા હતા. ગામના આગેવાનો જીતુભાઈ જાડેજા, દેવાભાઈ ભગત, નાથાભાઈ વાઘેલા, કમાભાઈ ગોહિલ, કુંભાભાઈ મકવાણા, રાજુભાઈ જાડેજા, પોપટભાઈ ગોહિલ સહિતના લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સાથોસાથ તમામ લોકોએ સહયોગ આપ્યો હતો.